નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાગટાળા પોલીસે ટ્રેક્ટરના ટ્રેલરમાં ઘાસની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂ ટીન બિયરની 5584 નંગ બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડી ટ્રેક્ટર ટ્રેલર સહિત કુલ ₹10,15,320નો મુદ્દામાલ કબજે કર્યો છે। સાગટાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમાર સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક લાલ કલરના મહિન્દ્રા ટ્રેક્ટરનો ચાલક તેના ટ્રેલરમાં સૂકા ઘાસની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ લઈને નીકળેલ છે, જે દેવગઢ બારિયા તરફ જનાર છે અને હાલમાં ફાંગિયા ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસ કરી આવી રહેલ છે। જે મળેલ બાતમીના આધારે પોલીસે માંડવ ગામે વોચ રાખી બાતમીવાળું ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું અને ટ્રેક્ટરના ટ્રેલરમાં તપાસ કરતા ટ્રેલરમાં સૂકા ઘાસને નીચે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની પેટીઓ મળી આવી હતી, જેથી પોલીસે ₹7,60,320ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ 5584 નંગ બોટલો કબજે કરી ટ્રેક્ટર ટ્રેલર સહિત કુલ ₹10,15,320ના મુદ્દામાલ સાથે ટ્રેક્ટર ચાલક છોટા ઉદેપુર જિલ્લાના દેસિંગભાઈ રતનભાઈ રાઠવાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।